હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે મારે તમને બધાને એક મસ્ત વાત કહેવી છે કે જીવનના 3 સત્ય જે અપનાવવા જરૂરી છે, જે માની લેવા જરૂરી છે કે દરેક વ્યક્તિ છે એ આપણી અપેક્ષા પ્રમાણે નહીં ચાલે. એ જીવનનું પહેલું સત્ય. આપણે કોઈ પણ સંબંધમાં આપણો જીવ રેડી દઈએ, આપણું સર્વસ્વ આપી દઈએ, પણ આપણને એટલું વળતર પાછું ન મળે. ક્યારેક અમુક સિચ્યુએશનથી આપણે હર્ટ થઈએ, આપણું દિલ દુભાય. કારણ કે દરેક વ્યક્તિ આપણી અપેક્ષા પ્રમાણે નહીં વર્તે. એ વ્યક્તિ એના સંજોગ, એની સિચ્યુએશન, એની પરિસ્થિતિ પ્રમાણે આપણી સાથે વર્તન કરશે. નંબર 2 કે જરૂરી નથી કે આપણું ધારેલું જ કાર્ય થાય. જીવનમાં ઘણી બધી એવી પરિસ્થિતિઓ હોય છે, સિચ્યુએશન હોય છે કે આપણને એમ હોય કે ભાઈ આ મારું કદાચ ધાર્યું થયું હોય તો એ સારું હોત, પણ નહીં. જે નિયતિએ નક્કી કરેલું છે, આપણે ગમે એટલા હાથ પગ પછાડીએ, પણ જે નિયતિનું નક્કી કરેલું છે એ જ અંતે થઈને રહેશે. તો જે રસ્તે નિયતિ લઈ જાય ત્યાં આપણે હસતા મુખે ચાલ્યા જવાનું. નંબર 3 કે કદાચ જીવનમાં કશુંક ન મળે તો એનાથી આમ ગભરાઈ નહીં જવાનું, આમ ઉદાસ નહીં થઈ જવાનું. ક્યારેક જીવનમાં કદાચ કાંઈક વસ્તુ ન મળે, આપણું ધાર્યું ન થાય, તો એ એક સૌભાગ્યની ક્ષણ છે. કારણ કે એ ન થવું જ આપણા માટે બહુ સારી બાબત છે. હવે એ શું કામ ન થવું, એ આપણી કરતાં ઉપરવાળાએ બહુ સારી રીતે નક્કી કરેલું હોય છે. એટલે જીવનમાં કદાચ આપણું ધાર્ય કાર્ય ન થાય તો એ આપણા માટે એક સૌભાગ્યની વાત કહેવાય કે સારું થયું એ ન થયું, કારણ કે થાત તો કદાચ બીજું કાંઈક થઈ જાત. તો જીવનના આ 3 સત્ય છે કે જે આપણે અપનાવી લેવા હસતે મુખે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, તો ચાલો જઈએ કિચન તરફ, નાસ્તો બનાવીએ, નાસ્તો કરીએ, 1 by 1 બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. શું હાલે કે આપણા મોડા છે. મમ્મી આવી ગયા છો? મમ્મી આવી હોતી આ એ ભાઈ નો ભાખરી થઈ ગઈ નથી, ત્યાં અમે ભાખરી હોત થઈ ગઈ. ચા બસો ઉકળે પેલા ભાખરી કરતા હું પણ આજે તે ઓલું પીધું ને દૂધનું એટલે. અરે એમાં એવું થયું છે, ભૂખ એવી લાગી હતી, મેં ભાખરી કરી તો ભાખરી નહીં થાય, મારે એવી ભૂખ લાગી હતી. એટલે મેં પેલા હું દૂધ પી લઉં, મોઢું થઈ ગયું. કઈ વાંધો નહીં. ઉતાવળ તો મારે છે, મારે જ બહાર જવાનું. આ બધાને તો ઘરે જ બેસવાનું છે. સાચી વાત છે. આજ વિશાલ તમારે મારે એટલી ઉતાવળ છે, કારણ કે મારે ફ્રી થઈને બ્લોગનું કામ બતાવવાનું છે અને બપોર પછી એટલા બધા ઘઉંના પાપડ તે વાત કાલ તમારા મમ્મીને તાવ ભરાઈ ગયો તો પાછો, કારણ કે સાંજ લગી ઘૂઘરા કરતી. ઘૂઘરા ખાધા હતા ને પછી ખાધું ને, સાંજે જ ખાધા હતા ને, બહુ મસ્ત બીનો. તો બસ મેં આકા જીજુએ વિરાલી અને પપ્પાએ બધાએ ખાધા. 2 ઘૂઘરા હતા, એમાંથી બધાએ બટકો મમ્મી કે પાયરે ઘૂઘરા માંડ તળાના. ઓ મારા પપ્પા કે ભલે મને રમત લઈ ગઈ. પછી મમ્મીને ફોન કર્યો ને કે હા એટલે થકાઈ ગઈ છે કે બહુ. મેં કહ્યું કાંઈ નહીં, મેં કહ્યું કાલે અમે પાર્સલ છે રાતે લેટ સુધી કામ કરે ને, રાતે લેટ સુધી કામ કરે એટલે વિશાલ ખાઈ પાછી બીજી જાય એટલે એમ ઈ થાકી જાય કે જે થાય એટલું ધીમે ધીમે કરે ને. કસ્ટમરોને જાજો ટાઈમ આપજે, જેથી કોઈ ના વીકનો ટાઈમ તો આપું જ છું, પણ એકવાર બનતું હોય તો મેં કીધું બધું નીકળી જાય, પણ એ થાકી જાય છે. એટલે મેં કીધું આજે જો 4-5 એટલે ભલે 2 પાર્સલ બાકી રહી, કાલ કાઢીશ. હા, એવી રીતે 1-2 દિવસમાં ચાલે. 1-2 દિવસ ચાલે. કાલે મારી લોટી હું તાવડી તપી ગઈ મારી મસ્ત. ઓકે, તમારી ભાખરી બનાવી દો. અહીંયા મારા હાથનો ચા બને. આ તો વિશ્વના હાથનો ચા હો. વિશાલ મને કહે કે ભૂકી થોડીક નાખવાની, ખાંડ થોડીક નાખવાની. તાજી ભૂકી વાળું ન મજા આવે. એટલે આ તમે વિશાલ કહ્યું તો તમે બનાવો, અમે મોટું થઈ ગયું. એટલે આ તો વિશાલના હાથનો ચા ને મારા હાથની ભાખરી. હું બનાવું ચા ચાખવો ન પડે ભાઈ. હે એ કમ્પ્લીટ જ હોય. હવે જોઈ ચાલો. પહેલા તો એને માપ બધું એની હાથે લીધું છે 4 જણાનું. બધું મેં નાખી દીધું છે આમાં. હા, પાણી નાખ્યું ને ચા, ખાંડ ને દૂધ ને મેં ઘટવો ન જોઈએ. હું બીજી વાર નહીં બનાવું. એ કે ન ઘટે એટલે ભાગો વિશાલ પાડી દે બધાને. હા, બધાને ભાગ પાડી દે બસ. અરે આ તો જો હવે ભાખરી થઈ જાય એટલે બેસી જાઓ પેલા. ઓકે. મોર્નિંગમાં પપ્પા બેસી ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજ તો તમને જમાવટ પડી ગઈ છે જામો. કાંઈ ઘટે નહીં ને. કારણ કે શિયાળો, હા ઠંડી, હા ગાંઠિયા, ગાંઠિયા, મરચા, ચટણી, સંભારો સંભારો, અને ચા. એમાં શું ઘટે? ઘટે તો તમારા પેટમાં થોડી ગાંઠિયા ન હમાવાની જગ્યા ઘટે, બાકી અમારે કાંઈ ઘટે નહીં.
અને પપ્પા તમે પેલા તો ઈ કયો તમે ફોન કોને કર્યો તો કોણે તમને ના પાડી કે અમારે નથી ખાવા? તાર મમ્મીને મેં પૂછ્યું હા એટલે મને કે વિશાળે પાયલ ખાવા નહીં દે તળેલું છે ને એટલે કે ખાવા નહીં દે. શરદી જેવું છે એટલે થોડુંક ઈ તળેલું વધારે પડતું તળેલું થઈ જાય એવું છે થોડું, કારણ કે હમણાં એવું કઈ ખાતી જ નથી. છાસે રાત્રે એટલી કે એમાં આખો વાટકો પાણી ભરી દે. ઈ રાત્રે પીવું છું તો એ કાંક થોડુંક આમ સારું રહે છે. અને તમે ત્રણ તકલીફ વાળા હતા. હા તાર મમ્મી કે કોઈ ખાવા દેવા નથી. મેં કીધું ફોન કરી પૂછજો. મેં કીધું ખાવું હોય તો પછી લઈ ખાવા આવીએ. લેતા વધારે તો હું વધારે લેતા આવ્યો. હા મને ખબર છે ટેસ્ટમાં તો થોડાક બધા તો બે ટેસ્ટ બબે તો કરે લઈને. ટેસ્ટિંગ તો કરે જ. અને વિશાળે હું કામ ના પાડી પપ્પા? એને તો ખાવા જ તા પણ એને હમણાં રવિવારે જ હમણાં જ ખાતી રવિવારે જ. આ એમ ગયા હોય ને હા. એ ખાધા હોય ને એને એટલે મૂળી કે મારે તો કાલ નથી જાડો ગયો કે મારે નથી ખાવું. મેં કીધું અમને તો પૂછવું હતું. બારોબાર ના પાડી દીધી. મેં કીધું બધે મને ખબર નથી તમે ગાંઠિયા લેવા ગયા છે. એટલે વિશાલ તાર મમ્મી કહે કે વિશાલ કે પાયલ ખાવા નહીં દે. હા ને આકાશને નહોતું ખાવાય કે એને નહીં ખાવા દેવા. હા, એને નહીં રહેતા હિરાણીને મજા મજા નથી. હતી, એને નહીં બેનને ખાવા. મજા નથી. ને છતાં મેં કીધું હું વધારે લેતો જાઉં ચાલો થોડા ટેસ્ટ કરે એટલે બબે પાંચ ગણે તો પપ્પા 100 ગ્રામ જેવા થઈ. 200 ગ્રામ લયો. એટલે જ ને 100 ગ્રામ મારા 100 ગ્રામ ટેસ્ટ ના. ટેસ્ટ ના. ચાલો હવે તમે ગોડાઉન બાજુ જાઓ હાલો, હાલો. અને અમે ઉપાડીએ અમારું કામ. તો ફાઇનલી વાગી ગયા છે અત્યારે 11:30 અને મમ્મી વિશાલ ને મમ્મી લીલું મેચિંગ દેખાય તને હા ફ્રેમ માં દેખાય ને, ફ્રેમ માં મમ્મી હાડી નો દેખાય પણ ઈ સ્વેટર ટાઈપ નું દેખાય. અને અત્યારે તો જો ઓહો તમે કોની યાર કર્યું ખુદારે ટી શર્ટ ખુલતા થવા માંડ્યા છે ભાઈ. હવે આ નજર પડે છે. સાચી વાત છે. એ દીદી ઓલા આપણે તમને ખબર હોય તો તમારી એંગેજ વખતે આપણે રાત્રે બે ગામમાં રખડતા હતા રાતના 8:30 9 વાગે લગી બધા ટોપ ને લીધા થઈ ગઈ ગયા. ઈ તો ગ્રે કલર નું એક બે હા જો ગ્રે કલર નું છે. અને બીજું એક પેરોટ કલર નું છે. કેટલા ટાઈમ હા પહેર્યું ઈ તો કોઈને યાદ નહીં હોય મને એમ છે. યાદ નહીં હોય. મને યાદ નથી ક્યાં પહેર્યું. કારણ કે આપણે ઓલી હરી રોડ વાળી ગલીમાંથી લીધા હતા બધા અંદર નવી દુકાન બની નવું હતી. નવું ને રખો એટલે મારા પહેરી મારા બતાઈ જાય. અરે રે ઈ બધા ટોપ ને ઈ ઘણા ખરા હતા એમના. પછી અહીંથી ટ્રેન્ડ્સ માંથી લીધા હોય ઈ. પછી આવું બધેથી રહે. જો કે હવે બધા થઈ રહે ને બધા પહેરાય છે રેગ્યુલર માં. નવું સાચી કઈ વાત રહેતું જ નથી. નવું લઈને આવો તો મને કે મૂકી નહીં રાખવાનું પહેર નાખો. સાચી વાત છે. પહેરી નાખો. એવું થાય. વિશાલી જેમ હો. હવે અફસોસ કરો એમાં વન પીસ પડ્યું વિશ્વ શું કરે ઈ? એ ઈ તમને મારે પૂછવું છે દીદી. એટલે મને આગળ કે મૂકવા જ નથી. ગમે એટલે લઈને આવ્યો ને મને કે તને પહેરવા જ લીધા પહેરી કે જૂના હોય ને એ અમુક સાઈડ રેક અમુક દિવસ પછી પણ કાઢી એમ એવું હતું ઝુડિયોના ક્રોપ ટોપ હતા ઈ કે પહેરાય નહીં ઘરમાં મારે એવી રીતે. પહેરવાનું એટલે ઈ મેં કીધું ક્યાંક બહાર જઈ તો ઈ પહેરવાના હોય. બાકી ત્યાંથી જ લીધું હતું. બાકી 3 ડ્રેસ સીવડાવ્યા હતા. ઈ બધે હમણાં ઓલો આવે છે ત્યારે પહેરું છું હું. હા બાકી ક્રોપ ટોપ હવે ક્યારેક હું ફરવા જાઉં તો ઈ પાછા પહેરશું બહાર. પાછા પહેરાઈ જાય. હા અને ઓલા દીદી વન પીસ છે ને બે છે ઈ હાલે એમ છે પણ એની ઉપર તમારે કાંઈક આઈડિયા દેવો જોઈએ. એટલે ઈ મારે હાલશે. ઈ જે 4 વન પીસ લીધા જ ને એમાંથી 3 યુઝફુલ છે. એક તો જ બહુ લાંબુ ખુલતું છે એટલે ઈ તો જે મારે હાલશે. પણ જે 3 છે એ માપો માપના છે. હા અને જીજુ આજ છે ગુનેગારો હાચા શેના ગુનેગાર ગાંઠિયાના હવારે કેમ આપણને કોઈને પૂછ્યું નહીં ને પરબારી ના પાડી દીધી છે. સમજો ને હું શું જોયું આપણું બેનું મેં ના પાડી છે હા અને એ બેન મમ્મીએ ના પાડી છે. અચ્છા, ઓકે. મમ્મીએ કીધું કે આગળ ખવડાવી નહીં. બધી બાજુથી ના માં દીકરો બે ગુનેગાર. અને મમ્મીનો ફોન આવ્યો ને, હું સૂતો હતો, તારામાં ફોન આવ્યો કે ગાંઠિયા ખાવા ઓકે. ફ્રેશ થતી હતી. ઓકે મારી હાટું ન લાવતા મેં પાયલ હાટું ન લાવતા ગાંઠિયા. બરોબર. અરે મને તો ગાંઠિયાની વાતો કરે. મેં કીધું આ ગાંઠિયા મેં ભાખરી કરી તો મને કહેવાય નહીં વહેલું. તો મનમાં મેં કીધું કીધેલું જ હતું પણ સાહેબે ના પાડી દીધી કે અમારે કોઈ નથી ખાવા. મને કીધું ને કે ગાંઠિયા મેં પપ્પા કે ગાંઠિયા લાવી કેમ મીઠા હા, લોટના નથી હા. મીઠા. કે ના ના એક કુતર લેવા ગયા એક કુતર કેમ મેં 2 ગાંઠિયા ચાખ્યા. એક બી મેં છે કે બાકી આપણે ચા નથી થતા ચટણી મરચાં ને બધું જવા દીધું મેં. હા બસ કારણ કે જો એમાં એવું હતું સિચ્યુએશન જ એ રીતની હતી કે બધાને થોડું થોડું ઓલું છે અત્યારે. એટલે કોઈને ખવાય એવું વધારે નહોતું. બેટર છે અને મારે તે મને નહોતી ખબર હતી કે એવું તેલ વાળું ખાય તો શરદી વધારે ઓલી થાય. લે એટલે મમ્મી કહે કે ઈ તેલ કે એ નહીં ખાવાનું હોય આ શરદીમાં શરદી થાય એમ ને કફ જેવું કફ જેવું કફ જેવું થઈ જાય. ગાંઠિયા ખાને ખારા મીઠા હોય એ કફ તારા હમણાં વયો જાય. એ બેન નથી ખબર. એવું આપણે ઘણી વર્ષ બાંધીને બહાર હોય. એવું છે તો અત્યારે જો મસ્ત બપોરનું જમવાનું મેનુ રેડી થાય છે. કુકરમાં હું બફાય? એમાં તો મમ્મી માટે સુકી ભાજી આજે પાંચમ છે પાંચમ. હા સુકી દીદી ભાજી બફાઈ છે? અરે બટાકા બફાઈ છે પણ સુકી ભાજી થાય છે.
વાડીએ જઈએ એવા લાગે છે હું ઇધરું પાલક એ દીદી આ શું છે દૂધી પાવડી ઉડી ના મેં પેલા તો આ જોયું ને તો મેં કેળો લઈ કાચા કેળા હવે બહુડો શું હોય તો ઢીંગણા હારા ઉતરાસ ઘણું ખરું શાકભાજી આવી ગયું ભગવાન જે કરે ને એ હારાનું કરે છે અમુક વાર પછી બેરા કરી દે ને સાચી વાત છે હારું કાનવી આજે પછી તમને ખબર ન પડે સાનું બેહતા નથી સાંભળવું નહીં ને આપણે સાચી વાત છે કાનવી જોટે ગડપડ કાનવી આજે ધીમે ધીમે કે બરાબર બબિયા કરે એવું છે તો અત્યારે જો મમ્મી હાટુ સૂકી ભાજી બનશે ને આપણે ફૂલ બટેટા ખાવું છે ફ્લાવર બટેકા કે ફૂલ બટેટા ફ્લાવર બટેટા બે એક નહીં પાય એક જ પડે જોજો હું ફૂલ બોલું ને તો ફૂલ કોઈને સમજાતું નથી એટલે મારે ફ્લાવર ગયું ફ્લાવર બટેકા ફૂલ તો એમ છે. ફૂલ બટાકા એટલે અમે નવું ફૂલ એટલે અમે ખાલી બટાકા ને ખાવું છે એટલે અત્યારે જોયેલું ને કે ફૂલ બટાકા ને ખાવું છે એટલે હું બોલું, લાંબુ ન બોલું, કાં એટલે ભાઈ? ખાલી બટાકા ને ખાવું છે એમ only એમ ફ્લાવર વગર ફૂલ બટાકા ને હું એમ સમજુ છું. તો આ ફૂલ બટાકા ને તમારે બટાકા અને આની પછી તો ફ્લાવર બટેકા એમ ફ્લાવર બટેકા ફ્લાવર બટેકા ને શાક ને રોટલી એક જગ્યાએ એક દાદા ને માજી રહેતા હતા હા એટલે દાદા માજીને ઘડી વાર ડખો થઈ જાય હા દાદા સામે ઓછું એટલે એને પછી એટલે લીધું મશીન બેરોમીટર બેરોમીટર એટલે પેલા ડોશીમાં ખીજાય ને ડોશીમાં જેમ ફાવું તો મારે કાઢ નાખે કે બરાબર રૂપિયા કરે એ જે આપણે ક્યાં હમણાં પડે તો હા એટલે ડોશીમાં દાદા એટલા પાકા હતા મારી ભાઈ પછી કાઢ નાખે ભલે ડોશીમાં બબડ્યા કરે અને તમે પછી એવું ન કરતા મારી મમ્મી યાર હો. એટલે પહેલા ડોશીમાં છે ને શેરીમાં રાડ્યું નાખતા હોય હા. શેરીવાળા ભાઈ કે તમે એટલી બધી હું કેમ રાડ્યું નાખો એ કે તારા દાદાને જઈ ખીજાણ કે કાનમાં બેરોમીટર કાઢ નાખે મારે બાજવું કેમ ઈ મારી કે. બાજુ કેમ કોની યાર તો અમારે બાજુ એમ કોની યાર બાજી એટલે બધું આવું છે બધું. એવું બધું છે તો ચાલો અત્યારે જો મસ્ત મોજ શોખ વાળી થોડી વાર વાતચીતો થઈ ગઈ હવે જઈએ કિચન તરફ હવે બપોરની રસોઈ માંડી દે ફટાફટ કારણ કે ઓલરેડી 11:30 થઈ ગયા છે જમી કાઢવીને ફ્રી થઈ ગયા થઈ આમ જો ગળ્યું. ઓહો હો શેષ આ તો થઈ પાણી ગઈ. કરતા ટોપરું આ એમાં હવે કાક બનાવવું જ છે કાલ એમાં કઈ પાણી નીકળે જોજે આમ આ બધી થઈ ગયું ટોપરું ટોપરું થઈ ગયું બહુ મસ્ત હે મીઠું બહુ કે જીરીક સિપ છે ઈ કે ખબર નહીં કે આ હારું મારે કાલે છે ને એક આપણે પ્રોગ્રામ કરવો જ છે કાલ મસ્ત ચટણી થાય ને એવો હેનો અગર પાણી હોય ને એનું ટોપરું થઈ જાય ઓકે પપ્પા આમાં હાવ કોણી મલાય છે ઓકે હાઉ જીરી ઓલી કુડી કુડી હોય ઈ. જે આપણે ખાવા જાય કારણ કે ઈ મેં પીધું ને પપ્પા એમાં પાણી હતું હા આમાં પાણી હોય એટલે મલાઈ ન થઈ હોય આમાં મેં પીધું ઘણું પાણી હતું આ હા આમાં પાણી ઓછું હતું તેમાં શ્રીફળ થઈ ગયું એટલે પેલા ચમચી લઈને હાલો ચમચી લઈને ઈ આપણે ખાઈએ ફાઇનલી કિચનમાં આવી પણ ગયા ને આજ તો કિચનમાં બધું રસોઈ પણ થઈ ગઈ છે મમ્મીની સ્પેશિયલ આજ પાંચમ છે એટલે એમની સૂકી ભાજી ફ્લાવર બટેકાનું શાક પછી મમ્મી માટે મોળું દહીં છાશ અને આપણા બધા માટે રોટલી કારણ કે મમ્મી એક જ પાંચમ રહ્યા છે આપણે બધા તો નોર્મલ ડેઝ ઇટ ઇઝ જેમ હોય એમ તો ચાલો ભગવાનને ફટાફટ થાળ જમાડી લઈએ ત્યાં તો દિન ચીજો આવી જશે વિશાલે આવી જશે એટલે મસ્ત એક સાથે બધા બપોરા કરી લઈએ ફાઇનલી આ તમે જોઈ શકો છો મહા મુસીબત ઘઉંની ક્રિસ્પી ચકરી બહુ મુસીબત થાય છે આ ચકરી ચકરી બનાવવામાં બનાવવામાં તો થાકી જવાય છે હાથ દુખવા મળે છે. હાથ તઈ ચકરી વળે છે તો મસ્ત ચકરી બનીને રેડી થઈ ગઈ છે હા. હવે મમ્મી ખાટી કેરીનું અથાણું છે કે પૂરું નહીં હવે હશે થોડું ઘણું હો. 500 ગ્રામ જેટલું કારણ કે બેન આખું વર્ષ વહી ગયું ને હવે નવી સીઝન નવી સીઝન આવશે હવે 2 મહિના પછી તો મને એમ છે નવી સીઝન આવી જવાની છે એટલે આપણે આ જૂનું છે તો અત્યારે જ આપણે ટેસ્ટ કરી ક્રન્ચી ક્રન્ચી એકદમ મસ્ત હા, તો ચકરી બની રેડી થઈ ગઈ છે ને બીજા બધા પાર્સલ એમાં એવું છે કે બેન ને એને આજની ટિકિટ છે હા, એને ઓલા ઘઉંના પાપડ મોકલાય ભાઈ અરે ઘઉંના પાપડ મેં પાર્સલમાં પેક ન કર્યા હા. અને અહીંથી હું સીધા ઘરે લઈ ગઈ હા. અને એને રહેવાનું નહીં તો રાત્રે આમ ન ખાધા હા. અને આજ સવાર પાસ તોડ્યા એવું થયું અને પાપડ તોડી અને શેકીને ખાઈ હોત લીધા મને કે પાયલ હવે આની સિલાઈ શું કરું મેં કીધું લાવ ગેસે રેવી હવે દઉં પાછા ગેસે રેવી નાખો બહુ મસ્ત પાપડ ભાવ્યા અને એ કે શું કરું મેં કીધું આપણે 2 ખાઈ 2 માં બધાય ખાઈ લઈએ બેમાં બધા ખાઈ લઈ એ કે અમારે અહીંયા ઘઉંના પાપડ આવા નથી મળતા એ કે તારી મમ્મી બહુ મસ્ત બનાવે છે પણ એનું શું છે ખીચું છે ને તમારે
જીરું ની નાખીને એને પાકવા દેવાનું પાકવા દેવું પડે નકર ઘણાથી પાપડ ફાટતા જાય એવું બધું છે. તો પાપડ અત્યારે બહુ મસ્ત આપણે મમ્મીના હાથના બને જ છે, રેડી થઈ છે. ટૂંકમાં મમ્મી નવરા નો રે. ફરસાણ પાપડ ને સાબુદાણા ટમેટાની વેફર અને ચોખાની વેફર કન્ટિન્યુ ચાલુ જ રહી છે. અત્યારે જો અગાસી ઉપર ચોખાની અને સાબુદાણા ટમેટાની વેફરનો ઘાણો છે. હવે ઈ પછે ત્યાં પાપડ પૂરા થઈ ગયા છે મમ્મી ચોખાના. એમ ને હવે તો પાછા હવે કાલે થાય. આજ તો કાલ ચોખાના પાપડ કરો, પ્રમદી ઘઉંના પાપડ કરો, રૂટીન તમારું ચાલુ રાખો. એવું છે. સારું ચલો આનું પેકેજિંગ કરી લઈએ. કમ્પ્લીટ ડન હો. ચાલો ઝડપથી જઈએ ઘરે આપણે. જો આટલા પાર્સલ રિટર્ન પેક થઈ ગયા છે. જેમાં બાકી રહી ગયા છે ફોરેન નો ની પાર્સલ. ઈ હવે રાત્રે આવીને ભરીશ, કારણ કે વેફરો ની બધું સુકાય છે. આ તો એક એક વસ્તુ ભરી ઓલું ભરેલું મારી પાસે રેડી હોય ને તો સીધું મૂકવાનું જ રહે પાર્સલમાં. સાચી વાત છે. તો પાપડ ને વેફર બે સુકાય છે ઉપર. અને અત્યારે દીદી ની જાય છે ને મારે શરદી ઉડી ગઈ. ચાલો ઝડપથી જઈએ. ચાલો 5:30 થઈ ગયા છે ને 6 ની તો બસ છે. તમારી વાત જોઈને બેઠા લે છે. કીધું આવે. અરે કેટલી ઉતાવળ કરું મેં કીધું આવે નહીં મેં કીધું હેમાં જાવ. આની કરતા પોતાની ગાડી લઈને આવી હોત ને તો વહી જાય. મેં જ કીધું હમણાં વ્લોગમાં મેં કીધું પાયલને બહુ ઉતાવળ કર, નિરાતે આવે વાંધો નહીં. મેં કીધું મેં કીધું વયા જાય. મારી મમ્મી કે થોડુંક ખાઈ લે. મેં કીધું મેં બે કેળા ખાધા, હું ક્યાં જઈને ખાઈ. મેં કીધું અમારી વયા જાય. ટાઈમ થઈ ગયો છે તમારો. ટાઈમ થઈ ગયો છે. હવે મળીએ પાછા. મમ્મી શું કહેતા હતા અમારે હેનું ધ્યાન રાખજો. હીરા લેતો નહીં બેન અમારે આખું ઘરનું ધ્યાન રાખશે. આમ જો સવારી ઉપડી છે હવે ટાટા. બાકી થોડી ઉતાવળ છે ને એટલા તો અરે બસ આવી ગઈ છે. આવી પણ ગઈ વિશાલને એટલે. ફોન નો આવ્યો. એ લોકોની બોરા નાખવાના છે ફોરેન ના. મને નથી આવ્યો એટલે પપ્પા કે ખબર ફટાફટ નહીં. પહોંચી જાય કે કારણ કે ના બે આઘી હતી round નતો તો ફોન મારવાનો કરે. ચલાવાથી નીકળી ગઈ. ચલો ઓકે. નીકળી ગઈ છે એટલા માટે હા પછી નો લાગે. સારું ચાલો સારું ચાલો આવજો જીજા. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. સારું હાલો બધું જય સ્વામિનારાયણ.
હા સામાન તો હજી તો એક સામાન તો વયો ગયા, બીજી ફેરી જાય છે ને આ ત્રીજી ફેરી અમારે કોથળી ખૂટતી અમે નથી અને સામાન બધું થઈને 10 વસ્તુ છે. તો પણ જીજુ વસ્તુ એ બધી એવી છે કે અલગ અલગ રાખવી પડે એમ છે, નગર ઓલી થઈ જાય. સારું હાલો હાચવીને પહોંચી જાજો અને પછી ફોન કરજો. જય સ્વામિનારાયણ. તમે પાછા વહેલા વહેલા ઘરે આવજો. તો ફાઇનલી કટોકટી ટાઈમે આપણે પહોંચી ગયા, બધાને મળાઈ ગયું અને હવે હું ને મોમ ઘરે એકલા. હવે એ લોકોને પાર્સલ ને બધું નાખવાનું છે, જ્યારે નાખીને આવે ત્યારે હાચા ઘરે. ચાલો હવે આપણે જઈએ ઘરે. હવે ઘર હમણાં અંદર બેસીને 10 મિનિટ એટલે કોઈ નહીં, બોલચાલ કાંઈ નહીં હોય, હાવ ઘર અમારું સુનસાન છે. હવે હજી તો 5:45 થયા, ત્યાં હમણાં 7 વાગ્યા ક્યાંય નહીં ગમે. 2 જણા વેરી તો મમ્મી ઘરમાંથી એક સદસ્ય ન હોય તો એવું થાય કે આ તો 1 મહિનાથી આપણે હતો છોકરો, હવે તો હાવ ઘર સુનું સુનું રહે. થઈ ગયું એવું છે. તમે કઈ ખાધું કે નહીં? મેં ઓલું કહ્યું ને ખજૂર પાકી ખાધો હતો. ઓહો ખજૂર પાક. ખાધો તાર પપ્પાએ ખાધો, આકાશ ખાધો, વિરાલી જરીક સખાઈ. ઠીક. તો અત્યારે જો મસ્ત હવે થોડીક વાર રહીને પછી આપણે ઘડીક હવે રેસ્ટ કરીએ ને પછી આપણે મેનુ આપણે અમે 3 જ છે હવે તો. 3 ને છે પણ વિશાલ મેં અત્યારમાં પૌવા કરું કે ના મેં કે ઠરી જાય ને. હા પછી નો ભાવે. 5 વાગે કરી નાખ્યા. ઓહો હવા પાસે તૈયાર થઈ ગયા હતા 5 વાગે સારું કર્યું. હવે એ લોકો બેસે હાથ હાડા હાથે. પપ્પા જો ને હર વખતે મોઢા જમવા મારા બેસે. પાસે તો બસ આવી ગઈ હતી એટલે 5 વાગે તૈયાર કરું તો હા, તે થાય. ઠારવા પડે ને પાછા. હા ડબ્બામાં ભરીને લઈ ગયા કા? એટલે ઠારાને પછી લઈ ગઈ. ઓકે તો એવું છે. તો આપણે નિરાતે પછી જે ખાવું હશે એ બનાવશું. પૌવા કે તો પૌવા. મારે તો કઈ ખાવું નથી, તમે 3. हाँ તમે દૂધ બનાવી દેવું ઓલું. मारे तो खाओ पीऊ છે. हाँ हाँ फाइनली अभी इन द एंड अभी हमारा टाइम है नाश्ता करने का. विशाल अभी पूछ रहे थे कि तुम क्या नाश्ता करोगी, तो हमने बोला कि अभी हमारा कुछ मन नहीं, लेकिन अभी खजूर पाक की एक ढेफली भी हमने खा ली है मस्त, और अभी बटे का पोहा का नाश्ता भी करेंगे थोड़ा अभी है. तो रसोई को तो अभी देर है, रसोई अभी बनने वाली है 1-1.5 घंटे के बाद. तो तब सबसे पहले अभी हम पोहा का नाश्ता करेंगे, क्योंकि इतने सारे फैमिली मेम्बर्स के ऑर्डर पैकेजिंग थे जैसे हमने आपको आगे आगे क्लिप में बताया, तो वो सारे करके आए हैं. अभी भी बहुत सारे बाकी है. तो जिन जिन लोगों को ऑर्डर प्लेस करना है तो नीचे ऑलरेडी नंबर मेंशन कर दिया है, वहाँ से जाके आप अपने ऑर्डर रिलेटेड जो डिटेल्स है वो ले सकते हैं. नाश्ता ने खाखा खोड़ा થોડાક બટેટા પૌવા વેધા હતા. ક્યારની હું વિશાલને પૂછું છું હું ખાવું છે તો બોલતા જ નથી. પછી મને કહે કે તને ગમે ની બનાવી નાખ. તો મેં બટેટા બફા મૂકી દીધા. મેં કહ્યું બટેટા પૌવા તો બનાવી નાખું બધા હાડું, મમ્મીને કઈ જમવું નથી, એને પાચમ છે. તો પછી મને કહે કે બટેટા પૌવા હું બનાવી કે બીજું કઈ ન બનાવી. તો મેં કીધું ક્યારની તો હું પૂછું છું હું ખાવું છે. મારું ધ્યાન નહોતું. હવે મેં પૂછ્યું જ તું મારું ધ્યાન નહોતું. લ્યો પછી મેં બફા મૂકી દીધા. એટલે ત્યારે મારો ફોન શરૂ હતો ને જીજુ વાળો. ઓકે. એટલે ખબર નહીં પૌવા બહુ મસ્ત બનાવીશ, તમને બહુ મજા આવશે ખાવાની. આ કેવા બન્યા છે? મમ્મી બનાવ્યા છે આમાં બટેટું નથી ને? એટલે તમારે બટર પૌવાને ખાલી ધરાઈ રહી ને એટલે આ કોરા લાગે. શોપિંગ કરવા લઈ જાઓ. હા શોપિંગ વાળા બેને કરી લીધી હવે આપણે. લે. તું બેને એને લીધા બહુ મસ્ત ડબ્બા લીધા ઓફરમાં, અને પ્લાસ્ટિક એટલું સરસ હતું ને બહુ સરસ ડબ્બા એમ. અને નાના 3 લીધા, એટલે એમ ટૂંકમાં ડ્રાયફ્રૂટ ભરવા માટે લીધા પણ બહુ સરસ. વિશાલ કલર કોમ્બિનેશન એટલું મસ્ત અને પ્લાસ્ટિક એટલું સરસ. પછી પગલું છડિયા લીધા. હું થાકી ગયો. અમારું ટૂંટું બંધ નહીં થાય. અને અહીંયા અમારા માટે સ્પેશિયલ આટલા દિવસથી કહેતા હતા તે આજે ગીર ગાયનું ઘી એવું છે. ખાઈને પણ ઉતાર નથી આપણે ખાઈ લે. અમારા ગામના જીવરા બહુ ને મારી જેમ. આજે અડદિયા મોકલ્યા બધાના કચોરી. હા અમારા ઘરે થોડા આવ્યા છે. અડદિયા છે જો. હા હા હાલ બટેટા સીટી પડે એટલે ફટાફટ બટેટા પૌવા રેડી કરી નાખીએ. ભૂખ લાગી ગઈ. વાતમાં લઈ ગયો કઠણ ગાંઠ માર દે કેમ કરવી. એને ભૂખ લાગી હતી મૂળ ખાવું હતું. પછી ગાઈડ ખુલે નહીં પાછી. ગાઈડ ખુલે ત્યાં તોડવી જ પડે. અમારે લઈ જાવ અમદાવાદ એક્ઝિબિશનમાં. ઓકે તો હાલો તમે નાસ્તો કર્યો પછી વિચાર કરીએ. અહીંયા જો મસ્ત આપણે બટેકા સુધારાય છે અને અહીંયા અમારે ઘીના બાજીગર. સુગંધ નહીં માવા જેવી સુગંધ આવે. હા હવે આવ્યો. એટલું મસ્ત. મારું તો નાક બંધ છે તોય આવી. ઓલું માવો નો આવે, કાંઈ તો આપણે હા એ ગીર ગાયનું ઘી છે. જો આ રીતે ઘી તોડવાની સહી ટેકનિક અમારા ડબ્બામાંથી. ગાંઠ જ ખોલ નાખવાની યાર. ગાંઠ જ ખોલ નાખવાની. અને બરણીમાંથી કાઢી લેવાનું છે. ફાઇનલી આપણું ગીર ગાયનું ઘી આવી ગયું છે. ખાધે જ રાખો. ખાધે જ રાખો. પપ્પા તો સવારે ચમચી ભેરા જ રાખે.
એનું તો ધ્યાન રાખવું પડે ચમચી નાની મૂકી અરે હું કહેતી હતી પપ્પાને, મેં કીધું પપ્પા મારે છે ને ચમચી નાની કરી નાખી છે. મેં કીધું ઓલામાં ઘીની ટપુડીમાં આપણે રેગ્યુલર ચમચી છે. સાચી વાત છે હો મમ્મી, સાચી વાત છે. વિશાલ મને છે ને મજા કાલે જ, બાકી એને ખવડાવવાનું જ છે જ્યાં લગી કર હાલે ત્યાં લગી એને મમ્મી ને બેયને. મમ્મી તો ઘી ખાતા નથી, હજી નથી ખાતા, નીમ પૂરું થઈ ગયું તોય. ફટાફટ હવે બટેકા જો બફાઈ ગયા છે, થોડા ઘણા કટિંગ થઈ ગયા છે, કટિંગ કરી લઈએ. પૌવા આપણે પલાળી ગયા છે, સામગ્રી આપણી આખી કટિંગ થઈ ગઈ છે. ચાલો ફટાફટ પૌવા વઘારી લઈએ. મસ્ત રેડી થઈ ગયા છે. चलो भाई जरूर है ना। अभी बजे हैं 8:15 और थकान नाम की चीज हमारे नहीं। अंदर है ही नहीं. है सभी के अंदर है लेकिन जरूरी है काम करना. हाँ। तो यहाँ पे देखिए दिवाली का अंजल आज आया है. आज अभी तो मैं- इसका अंजल ऊपर रखने का कब आएगा वो पता नहीं है. પણ આજ તો મેં જોયું ને પાયલ, તો મેં અંદર ટેબલ લઈને હાથે ગયો, ટેબલ લઈ લીધું ને મેં તો હવે આજ તો ઉતારે પાડ કરું. કારણ કે વિશાલ એના કારણે છે ને મને જે બહુ અંધારું પડતું હતું, બહુ અંધારું પડતું હતું. અત્યારે અંજવાળું થઈ ગયું મસ્ત. જો બતાવું, મસ્ત અંજવાળું થઈ ગયું અત્યારે બહાર. જોરદાર મસ્ત થઈ ગયો. અને મેં કીધું મારે તો મેં તો નથી કીધું તો હા. હું મેં કોઈ બોલે જ નહીં. ગમે એમ થાય, આવતી દિવાળી ભલે આવે, ભલે એની ઉપર બાવા ચડી જાય, પણ હું બોલે જ નહીં, કાઢી દઉં એમ. તે આજ વિશાલ જે નિકાલ નાખ્યો, વિશાલ આ હરખું થાય કે નહીં થાય? નહીં, આખું જ રહે છે, પેક નથી થતું. ઓકે, પેક નથી થતું. એને છે ને જબલામાં વ્યવસ્થિત મૂકી અને આપણે માળીએ હરખું ગોઠવી દેવું, બોક્સમાં નાખવું પડે. બોક્સમાં ગોઠવી દેશું. એન્ડ ઇન ધ એન્ડ જેના બહુ બધા ઓર્ડર્સ છે, એટલે આ ભરેલા શાકનો મસાલો જે તમે અત્યારે ભરેલા રીંગણા બટેકા અમે કાલે જ બનાવવાના છીએ. એક બેનનો કંઈક રિવ્યુ આવ્યો હતો ને પાયલ, તું કહેતી હતી. હા, ભરેલા કે શાકનો તમારો મસાલો. ભરેલા શાકનો મસાલો, અરે રિવ્યુ એટલા બધા છે પણ મારે ટાઈમ નથી રહેતો તમને બધાને બતાવવાનો કે તમારો ભરેલા શાકનો મસાલો એટલો ટેસ્ટી છે કે આ ખૂટે એટલે તરત જ કે હું ઓર્ડર આપવાની છું. હા. જે લોકોને ભરેલા શાકનો મસાલો અત્યારે તો શિયાળામાં આમ કહીએ તો આપણી મેઇન પ્રોડક્ટ એમ કે ભરેલા રીંગણા બટેકા અત્યારે મેજોરિટી બબે દિયા બધા ઘર બનતા હોય, તો લેડીઝની સ્પેશિયલ ઝંઝટ દૂર કરવા માટે આપણે ભરેલા શાકનો મસાલો છે મમ્મીના હાથનો સ્પેશિયલ, જેની અંદર તમારે કાંઈ જ નાખવાની જરૂર નથી. ટમેટા ધાણા નાખી અને સ્વાદ અકોર્ડિંગ મીઠું થોડુંક વધતું ઘટતું હોય તો એ નાખવાનું. બાકી આની અંદર એક કોઈ જાતની પીસવાની મગજમારી નહીં, સીધું વાટકામાં ઠલવીને ભરી જ લેવાનો. તો બહુ બધા અત્યારે બલ્કમાં ઓર્ડર છે, તો અત્યારે સ્પેશિયલી વિશાલ મને લઈ જાય છે. સ્પેશિયલી થેન્ક્સ ટુ હિમ કે આટલો મને સપોર્ટ કરે છે કે અત્યારે ઈ આમ તમને બતાવું એની હાલત, આ પેન્ટ તો ચેન્જ થઈ નથી કર્યું, ખખેરી નાખ્યું છે. કારણ કે વાળું હતું. તો સવારના ઈ પેકિંગ કરતા હોય એના કામમાં તો ઈ સવારના હોય જ, પણ છતાં ઈ મારી મદદ માટે આવે છે. એટલે ઘણા ખરા જે આપણા સબસ્ક્રાઈબરો હોય એમની મને કોમેન્ટ આવે છે કે ભાઈ તમારા જે આ હસબન્ડ છે ઈ બહુ કામઠા છે. તો એકચ્યુઅલી ઇટ્સ ટ્રુ કે બહુ મને હેલ્પફુલ થાય છે કે અત્યારે એટલા થાક્યા છે તો મેં શું કીધું, મેં કીધું ત્યાં તમે ખાલી બેસજો પણ મને લઈને જાઓ એમ. કારણ કે મારે ઘઉંના પાપડ ને વેફર ને એટલું બધું ભરવાનું હોય છે ને, તે હું ઓર્ડર પેકેજિંગ ટાઈમે પછી હું ભરવાનું ટાઈમ નથી રહેતો મારી પાસે. મેં કીધું ભરેલા હોય ને પેકિંગ તો આવતીકાલ સીધા મારે બોક્સમાં જ નાખવાના રહી. બરાબર લાગીશ. બરાબર લાગશો? થેન્ક યુ. તો હું તમને દૂધ થાબડી પીવડાવીશ. જોશું. તો ચાલો અત્યારે લેટ થાય છે, 8:15 થઈ ગયા છે. આઈ હોપ આપણે 9:30 ની આસપાસ ઘરે પહોંચી જઈએ. તો કાલે તો મારે લંડનના અને ઓસ્ટ્રેલિયાના ને બધા પાર્સલ નીકાળવાના છે, તો એ રિલેટેડ બહુ બધી વેફરો છે એની અંદર, તે ભરતા ટાઈમ લાગે. તો ચાલો ફટાફટ જઈએ હવે વેફરો ભરવા અને મસાલો પેક કરી લઈએ, કારણ કે મસાલો આજે જ વિશાલ બન્યો છો. એવું છે એટલે બહુ બધા ઓર્ડર્સ છે, એટલે રિસેન્ટમાં જ મસાલો બન્યો છે, એટલે મસાલાના પેકેજિંગ, પાપડ અને વેફરો બધી ફરફરની એ બધું આપણે પેક કરી લઈએ અત્યારે. તો ચાલો જઈએ હવે. फाइनली अभी बज चुके हैं 11:15 और काम वाम निपटा के हम हस्बैंड वाइफ आ गए हैं वापस घर पर और हमारे हस्बैंड जी को दिया है हमने ये तोहफा. તમે કાંઈ નથી સોરી, અમે જાતે લીધી છે. जाते ले जैसे क्या हम जो अरे रे તને શરદી છે ને, हाँ એટલે પછી મેં કોણ ખાધો, એટલે મને નહીં થાય એટલે નહીં. ઈ લોજિક મને કે સમજાણું નહીં. તને તો મળવા નથી આવતું. કાંઈ નહીં, આપણે સાજા થાશું એટલે આપણે બે ખાવું. અત્યારે ફેવરિટ મારું ફેવરિટ છે, કારણ કે મને હેવ મોર ચોકલેટ કોર્ન, ફ્લેવર છે એમ. ચોકલેટ કોર્ન. હા, એટલે કાંઈ નહીં, પણ આજે હું વિશાલ માટે આપણે જાદુ કર્યું, કારણ કે એણે મારી એટલી મદદ કરી ને આજે આમ
થેન્ક યુ. તો એની માટે ને પપ્પા માટે બે માટે આપણે કોર્ન લઈ આવ્યા છીએ. તો મારે તો કંઈ ખવાશે નહીં, પણ થોડો નીચેનો હિસ્સો હોય એ તો ખવાય, એમાં તો કાંઈ થાય નહીં, એટલે થોડોક નીચેનો હિસ્સો હું ખાઈશ કોર્ન જેવો હોય એ. તો અત્યારે ફાઇનલી આપણે બધા જ ફેમિલી મેમ્બરના ઓર્ડર પેકેજિંગ થઈ ગયા છે એકદમ મસ્ત. અને દીની જીજુ જતા રહ્યા છે સુરત, અને હવે અડધે મને એમ છે પૂગવે આવ્યા છે. અને અહીંયા અમારું કોનનું કામકાજ અડધે પૂગી ગયું છે. હું વાતું વડા કરી તેમનો કોન પૂરો. બીજા એકલે સુધાય છે હા, કોન કેવો છે? બીજા કાજુ છે કાજુ છે હે ચોકલેટ છે ને કરી ઓહો હો. પપ્પા ફોન તો લઈને જતા હોય. ફોન ને બારે ક્યાં હોય ન કરો હોય એટલે કાઈ તમારે કામ હોય એટલે તો ફોન કરી દીધી. એ ખબર બારે બી બહુ બધે કરો એક જામ થઈ જાવ તમારે હાડે વસ્તુ રે. એટલે એટલે બીજો લે કોણ વાહ ભાઈ વાહ હું જે ખાઈ રહ્યો છું પૂરો મેં કા લાઈટ હોય મને કેમ બોલા દીધી મેં કીધું કેમ આ એકદમ મસ્ત. મારે તો કઈ ખવાતો નથી. મેં કીધું હાજી થઈ તો એક બે ખાઈ. બસ એમ કરું બીજું હા. અમારી ફેવરેટ વસ્તુ છે तो अरे बहुत मस्त है पापा, अपने बेन भावे हो. तो फाइनली आज का व्लॉग का हम यही एंड करते हैं. कल मिलेंगे आप सभी को एक नए व्लॉग की एक नए सुबह के साथ. तब तक वीडियो को लाइक करो, शेयर करो, और अगर हमारी चैनल पे नए हो तो बिना भूले हमारी चैनल को सब्सक्राइब कर लो.